દાહોદમાંથી મહિલા ગેંગે ચોરી કરેલા રોકડા 5 લાખ રૂપિયા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસે વેપારીને પરત કર્યા। પોલીસની પ્રશંસનીય કામગીરીનો વેપારીએ આભાર વ્યક્ત કર્યો। દાહોદમાં થોડા દિવસો અગાઉ અનાજ માર્કેટમાં ઓફિસમાં ચોરીની ઘટના બનવા પામી હતી। ચોર મહિલા ગેંગ ભીખ માંગવાના બહાને વેપારીની ઓફિસમાં ત્રાટકીને રોકડા 5 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી। આ ઘટનામાં દાહોદની અનાજ માર્કેટના એક વેપારીના ખેડૂતોને આપવાના રોકડા 5 લાખ રૂપિયા ડ્રોવરમાંથી ચોરી થયા હતા, જેનો ચોરીનો સમગ્ર વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને આ મહિલા ગેંગ તેમના નાના બાળકોને સાથે રાખીને ઓફિસના માણસોને ઘેરી વળતી હતી અને ચાલાકીપૂર્વક આ 5 લાખ રૂપિયાની ચોરી કરીને ભાગી ગઈ હતી। આ ઘટનાના પગલે અન્ય વેપારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ પોલીસે ત્વરિત પગલાં લીધા હતા। પોલીસે શહેરભરમાં લાગેલા સીસીટીવી કેમેરા અને નેત્રમ સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંગોળીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસની સઘન તપાસના કારણે ગણતરીના કલાકોમાં જ આ ચોર મહિલા ગેંગને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી। પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલા વેપારીના 5 લાખ રૂપિયા પૂરેપૂરા રિકવર કર્યા હતા। ત્યારબાદ કોર્ટ કાર્યવાહી બાદ વેપારીએ કોર્ટની મંજૂરી મેળવી રૂપિયા પરત મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી। આજે દાહોદ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ ચોરીમાં ગયેલા 5 લાખ રૂપિયા મૂળ વેપારીને પરત કરવામાં આવ્યા હતા। જોકે આ મામલે પોલીસે રિક્ષા ચાલક ભીખાભાઈનું પણ સન્માનપૂર્વક બેસ્ટ કામગીરી બદલ તેમને પણ પ્રશંસાપત્ર આપીને સન્માન કર્યું હતું। આ ભીખાભાઈની રિક્ષામાં બેસીને તે મહિલા ગેંગ જાલત ગામ સુધી ગઈ હતી, જેથી પોલીસને મદદ કરનાર ભીખાભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા આટલી ઝડપથી ગુનેગારોને પકડી પાડવા અને રોકડ રકમ પરત કરવા બદલ વેપારીએ પોલીસની ત્વરિત અને પ્રશંસનીય કામગીરીની પ્રશંસા કરી હતી અને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને નાગરિકોના વિશ્વાસને ટકાવી રાખવામાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। દાહોદ પોલીસની આ સફળ કામગીરીને કારણે વેપારી આલમમાં રાહતની લાગણી પણ ફેલાવા પામી છે।